અમદાવાદ શહેરમાં 1 જાન્યુઆરીથી મીટર વગર ઓટો રિક્ષા નહીં ચલાવી શકાય। રિક્ષા ચાલકો મનફાવે તેટલા ભાડા વસૂલતા હોવાની ફરિયાદો બાદ અમદાવાદ પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે। આમ તો ઓટો રિક્ષામાં મીટર લગાવવું ફરજિયાત છે, પરંતુ આરટીઓની મંજૂરી મેળવવા માટે રિક્ષા ચાલકો મીટર લગાવે છે અને બાદમાં મીટરને કાઢી પણ નાખે છે। ત્યારે 1 જાન્યુઆરીથી મીટર વગર દોડતી રિક્ષા સામે કાર્યવાહી થશે અને આવા રિક્ષા ચાલકને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ પણ યોજાશે। पहली बार जो कोई रिक्शा चालक पकड़ाशे तो दंड थशे और बीजी बार पकड़ावा पर परमिट रद्द थशे। मीटर तो फरजियात ज छे। वर्षोथी पहला यांकी मीटर हता, पछी फ्लेग मीटर हता अने अत्यारे डिजिटल मीटर छे, परंतु आ बधा मीटरनी व्यवस्था जे कहेवाय के बजारनी अंदर करवामां आवी नथी के जेनी अंदर बगड़े के कंई पण थयुं होय तेने रिपेर करवानो चार्ज के एनी जग्या रिक्शा चालकोने लूंटी रह्या छे। नॉर्मल एम के 20-25 रुपयामां जे काम थतुं होय एना 400-500 रुपया लेता होय तो आ व्याजबी वस्तु नहीं और एनी पूरती व्यवस्था के सर्टिफिकेट ज्यां मळतुं होय सर्टिफिकेटनी जग्या पण नथी, आरटीओ में पूरी व्यवस्था नहीं। जे सादा मीटर होय एना करता ओछा आमां बतावे छे। तो ए मीटर बराबर है, खोटू मेन्टेनन्स बधतुं जाय छे। अत्यारे सीएनजी नु भाव बधतुं जाय छे अने जे ऑयल होय इंजिन ऑयल एनु बी भाव बधतुं ज जाय छे। मोबाइल में जे जोई जोईने मीटरथी भाड़ું પોતે જાતે નક્કી કરી દે છે કે ભાઈ આટલા છે, બોલો આટલામાં આવું છે, એટલે અમારે લીધા વગર છૂટકો જ નથી, કારણ કે એમાં સત્ય જ છે અને જે મોબાઈલમાં છે ખરેખર સારું છે। યોગ્ય તો છે જ નહીં અને અત્યારે શું ડિજિટલનો જમાનો છે, લોકો ઓલા ઉબેર ને એમાં જ બેસે છે અને જે બી આવે છે અને અમે મીટર આપણે કહીએ કે ભાઈ મીટર ઝીરો કરો તો કે ના કે ઉચ્ચકમાં તમે લઈ જાઓ। અમે ઉચ્ચકમાં ના પાડીએ કે ભાઈ મીટર પર બેસવું હોય તો બેસો, નહીં તો કંઈ નહીં। અને અમારી પાસે જે જૂનું મીટર છે એ મીટર અમે ચલાવીએ। ડિજિટલ કોઈ પેસેન્જર માનતું નથી કે ડિજિટલમાં શું છે કે ભાડું વધારે આવે છે, એટલે અમે શું કે જૂનું જે મીટર ચાલે છે એ મીટર ઉપર કહીએ, પણ તો બી પેસેન્જર એમ જ કહે છે કે તમે ઉચ્ચક કહો, પણ અમે ઉચ્ચક ના પાડી દઈએ છીએ। એ મીટર ઉપર બેસવું હોય તો બેસો, બાકી નહીં। બાકી તો બધા ઓલા ઉબેરના 80% લોકો એ જ વાપરે છે।